વિજયભાઈ, આપણે જ્યાં એવા કસ્ટમરો આવતા હોય જે સાડીઓ વેચવાની નવી શરૂઆત કરતા હોય તો એવા લોકોને ખબર જ નથી હોતી કે શું લઈ જવું, તો મારે એને શું બતાવવું? યોગેશ, એવા કસ્ટમરને આપણી પાસે જે સુપર હિટ આઈટમો હોય એવી જ આઈટમો આપવાની, જેથી કરીને એ સેલ કરી શકશે, તો બીજી વાર રિપીટ લેવા માટે આપણી પાસે આવશે. આપણે ઘણા કસ્ટમર એવા આવે છે કે એ સેટમાંથી એક એક બબે પીસ માંગે છે. એ લોકોને આપણે કઈ રીતે માલ દેવાનો? એવા કસ્ટમરને સિલેક્શન કરવું હોય ને એમને એવું સમજાવવાનું કે તમે સેટ વાઇઝ માલ લઈ જશો તો તમારી શોપ ઉપર તમે બધા જ કલર સાથે તમારા કસ્ટમરને બતાવી શકશો. જો અનસેટેડ લઈ જશો તો તમે કલર માગશે તો તમારી પાસે ઓપ્શન જ નહીં હોય. એટલા માટે તમે સેટ ટુ સેટ લઈ જાઓ તો તમારા કસ્ટમરને બધા જ કલર મળી જાય. આપણે એક એક સાડીમાં સ્ક્રીન મારીએ છીએ, આનાથી શું ફાયદો? આપણે એક એક સાડીને સ્ક્રીન મારીએ છીએ, એનો એક નહીં અનેક ફાયદા છે. જ્યારે કસ્ટમરને કોઈ સાડી ડિફેક્ટ નીકળી અને રિટર્ન લાવવી છે તો આપણી સ્ક્રીન જોઈને એ લાવી શકશે. અને આપને બીજો ફાયદો કે આપણે એ સ્ક્રીન ઉપર નંબર કોનો છે ને કઈ પાર્ટીની સાડી છે એ પણ આપણે ફાઇનલ કરી શકીએ. વિજયભાઈ, આપણે દર મહિને આઉટસ્ટેન્ડિંગની પીડીએફ મોકલીએ છીએ, તો એનાથી શું થાય? આપણે આઉટસ્ટેન્ડિંગની પીડીએફ મોકલીએ છીએ, એનાથી પાર્ટીને ખબર પડશે કે આપણે ગોપીનાથ ક્રિએશનમાં કેટલું બિલિંગ કર્યું, અને એમને કોઈ બિલ લખવાનું અથવા તો કોઈ જગ્યાએ ચડાવવાનું બાકી રહેતું હોય તો એ બિલ ચડાવી શકે. એટલે આપણે આ બધી સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમથી કામ કરીએ તો આપણા કસ્ટમર ક્યારેય અટવાય નહીં.